નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો? તો ખૂબ જ સારા સમાચાર સરકાર તરફથી આવી રહ્યા છે। સરકાર ખેડૂતોને આપશે ડીએપી યુરિયા ખાતર પર મોટી સબસિડી। 51,875 કરોડ રૂપિયા મળશે સબસિડી। તો કયા ખાતર ઉપર કેટલી સબસિડી મળશે, કયા ખેડૂતને મળશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, રવિ પાકની વાવણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી છે મોટી ભેટ। સરકાર ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર 51,875 કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે। સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોને નાઇટ્રોજન N98.02, ફોસ્ફરસ 66.93, પોટાશ 23.65, સલ્ફર પ્રતિ કિલો 6.12 સબસિડી મળશે। ખાતરના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો સરકાર ભોગવી રહી છે। કેન્દ્ર સરકારે રવિ પાક માટે 2026 થી 1 ઓક્ટોબર 2027 સુધીના પાક માટે જાહેર કરેલી આ સબસિડી પર ₹51,875 કરોડ ખર્ચવા પડશે। તમામ ફોસ્ફેટ અને પોટાશ ખાતરો સબસિડીવાળા પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ઘણી મદદ મળશે। તમને જણાવી દઈએ કે ખાતર અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે। સરકાર ખેડૂતોને ફોસ્ફેટ અને પોટાશ ખાતર માટે યુરિયા અને 25 ગ્રેડના ખાતરો સબસિડીવાળા ભાવે પૂરી પાડે છે। ફોસ્ફેટ અને પોટાશ ખાતર પર સબસિડી આપવાની પ્રક્રિયા 1 એપ્રિલ 2026 થી ચાલુ છે। આ રીતે ખાતર કંપનીઓને માન્ય દરો મુજબ સબસિડી આપવામાં આવશે, જેથી તેઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર આપી શકે। તમને જણાવી દઈએ કે આ વર્ષના પહેલા 6 મહિના પણ કેન્દ્ર સરકારે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર 60,939 રૂપિયાની સબસિડી આપી હતી। આ તમામ નિર્ણયો બાદ પણ દેશના અનેક રાજ્યોમાં ખાતરની અછત છે। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાંથી ખાતર લઈને ઘર્ષણના અહેવાલો છે। જોકે સરકારના જણાવ્યા મુજબ તેઓ ખાતર વિતરણ કેન્દ્રો પર યોગ્ય જથ્થામાં ખાતર સપ્લાય કરી રહ્યા છે। ખેડૂત મિત્રો, હવે આ ડીએપી અને યુરિયા ખાતર પર કયા ખેડૂતોને સબસિડી મળે છે? ખાતર પર સબસિડી આ ખેડૂતને મળે છે જે ભારતનો ખેડૂત હોવો જોઈએ, પછી કોઈ પણ રાજ્યનો હોય, તમામને આ ખેડૂતને સબસિડી મળવા પાત્ર હશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।